અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાંથી આજે બપોરના સમયે એક 50 ફૂટના બોરવેલમાં એક 1.5 વર્ષની બાળકી પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હાલ ફાયર વિભાગના જવાનો અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બાળકીને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। જો કે મજૂર પરિવાર છે તે મજૂરી કરવા માટે તે ખેતરમાં આવ્યો હતો ને આ દરમિયાન જે 1.5 વર્ષની બાળકી છે તે ખુલ્લા બોરવેલ પાસે ગઈ હતી ને તે દરમિયાન આ ઘટના બની છે। ત્યારે શું હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે, જ્યાં કેટલાક મજૂર પરિવાર છે તે ખેતરમાં મજૂરી કરવા માટે આવતા હોય છે, ત્યારે ખુલ્લા બોરવેલમાં બાળકીઓ પડી જવાના કારણે તેમને પોતાની બાળકી પણ ગુમાવવી પડતી હોય છે। ત્યારે વધુ એકવાર અમરેલી જિલ્લાના સુરાગપુર ગામ ખાતે ખુલ્લા બોરવેલમાં એક 1.5 વર્ષની બાળકી પડી જવાની ઘટના સામે આવી છે। બપોરનો સમય હતો, મજૂર પરિવાર છે તે જમવાનું જમી રહ્યું હતું। આ દરમિયાન 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલ પાસે પહોંચી હતી ને તે 50 ફૂટ જે ઊંડું બોરવેલ છે ત્યાં ફસાઈ ગઈ છે। ને આ ઘટનાના પગલે જ્યારે પરિવારને જાણ થતાં પરિવારે સ્થાનિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સની સાથે ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે। આ મામલે હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા જે બાળકી છે તેનું નામ આરોહી હોવાનું સામે આવ્યું છે અને ઓક્સિજનના બોટલ સહિત જે તમામ બાબતો જે વસ્તુઓ છે તે બાળકીને પહોંચાડવામાં આવી રહી છે અને બાળકીને બોરવેલમાં હેમખેમ રીતે સહી સલામત પાછી લાવવા માટેના પણ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે। લગભગ 12:30 વાગ્યાના સુમારે આજે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી ખાતે કંટ્રોલ રૂમમાં એક ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે કોઈ બોરવેલની અંદર કોઈ બાળકી ફસાયેલી છે। જે બાળકી અહીંયા આવી અને અમારી ટીમ દ્વારા જોતા 45 ફૂટ જેટલા ડિસ્ટન્સની અંદર એક બાળકી છે જે ફસાયેલી છે। એના સિચ્યુએશન પ્રમાણે એને અત્યાર સુધી ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે। 108ની ટીમ દ્વારા ઓક્સિજનની લાઇનને લંબાવી અને નીચે સુધી પહોંચાડી ઓક્સિજન અત્યારે આપવામાં આવી રહ્યો છે। એની સાથે સાથે બાળકીના બંને હાથ નીચેની તરફ આવેલા છે અને માથું ઉપરની તરફ છે, એટલે અત્યારે અમે એને કપાળથી પકડ બનાવી અને કેવી રીતના ઉપર લાવી શકીએ એની માટે અહીંયા નજીકમાં રાજુલાના એક રોબોટ ઓપરેટર છે તેમનો પણ સંપર્ક કરીને એમની ટીમને પણ બોલાવી છે અને ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલી આ બંનેની સંયુક્ત ઓપરેશનની કામગીરી હાલમાં ચાલુ છે અને પકડ બનાવી અને બાળકીને જીવિત રીતના વહેલામાં વહેલી તકે બહાર લાવી શકાય તેવા પ્રયત્ન હાલમાં કરવામાં આવી રહ્યા છે। હવે અત્યારની સિચ્યુએશન પ્રમાણે અમને કોઈ મુવમેન્ટ લાગી શકતું નથી, પરંતુ બાળકી જીવિત હોય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરી। બોરવેલમાં પડી ગઈ છે, આખી ઘટના કઈ રીતે બની હતી, તમે તંત્ર દ્વારા શું જાણ કરી વાત કરો ને? સવારમાં બાળકીના મમ્મી પપ્પા ખેતરનું કામ કરતા હતા અને જે બાળકી રમતી રમતી એક બાજુનું ખેતર છે એ બોરવેલની અંદર પડી ગઈ। હવે વાત એવી છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ બોર નાના હોઈ શકે છે। આ લગભગ મારા ખ્યાલ મુજબ આવી ઘટના મારા ખ્યાલમાં ક્યારેય આવી નથી। મારી આટલામાં તો મારે ક્યારેય બનાવ બન્યો નથી। હું જાહેર જીવનમાં ખ્યાલ બોરવેલમાં પડે છે ઘણી અંદર બીજા વિસ્તારની અંદર, પણ એ બોરવેલ મોટા હોઈ શકે છે, આ નાના બોરવેલ 8 ઇંચનો બોરવેલ। હવે આની અંદર અમને જાણ થતાં 15 મિનિટની અંદર તંત્ર આવી ગયું અને કામે લાગી ગયું। અટાણે તમામ તંત્ર સ્થળ ઉપર હાજર છે અને તમામ અટાણે આગળ છેલ્લી અપડેટ રોબોટ અટાણે ઉતારી રહ્યા છે અને બાળકીને ઓક્સિજન પણ આપી રહ્યા છે। અમે લાઈવ દ્રશ્ય જોઈ અને આગળ જે અમે નિહાળ્યું। કેટલા ફૂટના અંતરે બાળકી છે? અટાણે 40 ફૂટના અંતરે છે બાળકી જીવિત છે કે એમ એવો કઈ અંદાજો આવે? મારો અનુમાન એવો છે કે હું તો પ્રાર્થના કરું છું કે બાળક જીવિત જ નીકળે, ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને મારો અંદાજ એવો છે કે હજી બાળકી જીવિત જ હોય। એનું કારણ છે કે એની અંદર મૂંઝારો થતો હોય પણ એવું ઓક્સિજન એને જે પ્રોબ્લેમ હતો એ ઓક્સિજન અટાણે અમે પહોંચાડી દીધું છે અને ઓક્સિજન પહોંચાડ્યું તરત જ અડધો કલાકની અંદર એને ઓક્સિજન મળવા મળ્યું અને છેલ્લા થોડી વાર પહેલાં અપડેટ મળ્યા ત્યાં લગન તો બાળકીનો અવાજ પણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ જે રીતે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે તેના કારણે વહીવટી તંત્ર દોડતું થયું છે। આ ઘટનાથી પરિવારમાં હાલ
હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે. હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ બાળકીને ઉગારવામાં તંત્ર કેટલું સફળ થાય છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.